નમસ્કાર દર્શક મિત્રો, ARV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। જેમના સિરે ભાવિ પેઢીના ઘડતરની જવાબદારી છે, જેઓ નાનકડા ભૂલકાઓને સંસ્કાર અને શિસ્તના પાઠ બનાવે છે, એવા જ એક શિક્ષિકા જ્યારે સરેઆમ કાયદાના લીરે લીરા ઉડાવે ત્યારે સમજવું કે નૈતિકતાનું પતન કઈ હદે થયું છે। બાયડના વાત્રક રોડ પર આવેલી એક સોસાયટીના ધાબા પરથી સામે આવેલા આ શરમજનક દ્રશ્યોએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાડી છે। ઉત્તરાયણના પર્વ પર જ્યાં લોકો આકાશમાં પતંગોની પેચ લડાવી રહ્યા હતા, ત્યાં આ મહાશય અને મહિલાઓ દારૂની બદી સાથે તાલ મિલાવી રહ્યા હતા તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માથે બિયરનું ટીન મૂકીને નફટાઈપૂર્વક ડાન્સ કરવામાં આવી રહ્યો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વિડીયોમાં દેખાતી મહિલા એક પ્રતિષ્ઠિત પ્રી સ્કૂલ સાથે સંકળાયેલી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। સવાલ એ થાય છે કે શું આ જ સંસ્કાર તમે બાળકોને આપશો? શું દારૂબંધીના કાયદા માત્ર કાગળ પર જ છે? પોલીસના ડર વગર જાહેરમાં નશાની મજા માણતા આવા તત્વો સામે લાલ આંખ ક્યારે થશે? બાયડ પોલીસ ખરેખર કાર્યવાહી કરશે કે પછી માત્ર વાતો જ કરશે? શું એક શિક્ષણ જગત સાથે સંકળાયેલી વ્યક્તિ આવી હરકત શોભે ખરી? વધુ વિગતો માટે અમારી સાથે જોડાયા છે સુનિલ, જણાવશો સમગ્ર મામલો શું હતો, શું હતી ઘટના? જે ચોક્કસથી એક તરફ અરવલ્લી પોલીસ અને LCB દ્વારા બોર્ડર પર જીવના જોખમે રાત દિવસ દારૂબંધી માટે કેસો કરી અને મસ્ત મોટા કેસો કરીને દારૂબંધીની અમલવારી કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે બાયડની, તો બાયડની એક નામચીન સોસાયટીનો એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે પોલીસ સામે અનેક સવાલો ઊભો કરી રહ્યો છે। ઉત્તરાયણના તહેવાર નિમિત્તે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે બિયરનું ટીન દેખાઈ રહ્યું છે। ઉત્તરાયણનો તહેવાર મનાવતો એક બિયર માથાના ભાગે મૂકી અને જે ડાન્સ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેમાં જે બિયરનું ટીન છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો જે અમદાવાદમાં પણ દારૂની પાર્ટીઓ કરતા જે વ્યક્તિઓ હતા, વ્યક્તિઓ પર અમદાવાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો બાયડ પોલીસ હવે જે આ વ્યક્તિ છે, જે વિડીયો સોશિયલ મીડિયામાં દેખાય છે બિયરના ટીન સાથે, ત્યારે બાયડ પોલીસ આ વિડીયો સામે કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું। સુનિલ, આ અંગે વધુ વિગત માટે આ PI નો સંપર્ક કર્યો, શું બીજી વિગત શું છે? નમસ્કાર સર, સુનિલસિંહ પરમાર વાત કરું છું ARV ન્યૂઝમાંથી। એક સાહેબ વિડીયો વાયરલ થયો છે બાયડનો, જેમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બિયરના ટીન સાથે એક વિડીયો વાયરલ થયો છે એક વ્યક્તિ દ્વારાનો। સાહેબ, જો અમદાવાદમાં દારૂની પાર્ટીઓ કરતા વ્યક્તિઓ પર કડક કાર્યવાહી થતી હોય તો સર બાયડમાં એટલે વિડીયો કંઈક મને ખ્યાલ નથી કઈ બાબતમાં છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એક સોસાયટી છે નામચીન સોસાયટીમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તેનો, એમાં એક વ્યક્તિ છે જે બિયરના ટીન સાથે દેખાય છે ઉત્તરાયણ મનાવતો। એવું છે, વેરીફાઈ કરી લઉં, જોઈ લઉં। ઓકે સર, મારા ધ્યાન પર નથી આવ્યું એટલા માટે। ઓકે સર, તો એના પર વેરીફાઈ કર્યા પછી શું કાર્યવાહી કરશો? હા, એ તો હવે વેરીફાઈ થાય પછી જો કાયદેસર હશે તો એના પર ગુનો દાખલ થાય, બરાબર ને? જી સર, થેન્ક યુ જોડાવા બદલ ARV ન્યૂઝમાં। જી ચોક્કસથી મહેશ, વાત કરીએ તો ચોંકાવનારી વાત તો એ છે કે આમાં જે એક મહિલા દેખાય છે તે મહિલા શિક્ષણ સાથે જોડાયેલી છે। ત્યારે વાત કરીએ તો જે શિક્ષણ જગત સાથે જોડાયેલા જે આવા વ્યક્તિઓ છે, જો આવી પ્રતિબંધિત વસ્તુઓ સાથે દેખાય તો તે સમાજમાં શું સંદેશ જશે તે એક મોટો પ્રશ્ન છે। ત્યારે વાત કરવામાં આવે તો જ્યાં બિયરના ટીન સાથે જે સ્પષ્ટપણે જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તે વ્યક્તિ વિરુદ્ધ હવે પોલીસ કેવી કાર્યવાહી કરે છે અને આ બિયરનું ટીન આવી ક્યાંથી તે એક મોટો સવાલ છે। આભાર સુનિલ, જોડાવા બદલ।